વડાપાવ, ભજીયા, કાંદા ભજી અને કટલેસ અને પાર્ટી ચાલુ છે હમણાં. હા રમેશભાઈ કે છે ભજીયા બહુ સારા છે. રમેશભાઈ ભજીયા કેવા છે? તેલ બી નથી. હા જે આજે આ મજા છે આવતા શનિ રવિવારે આના કરતા તો આની આ ભજીયા વાળાની રેસીપી લઈ લેવી છે અને નિલેશભાઈને કહેવાય કે આપણે આવા ભજીયા બનાવવા છે. આવતા શનિવારે બટેકાની ભાજી બનશે. હા કમલેશભાઈ ઉપરથી જોઈ રહ્યા છે. લક્ષ્મી ગૌશાલામાં અંદરની બાજુ આપણે ઘાસ નાખી દીધું છે. રમેશભાઈ વિડીયો પાડી રહ્યા છે. હવે આપણે બહારની બાજુ ઘાસ નાખવા માટે જશું આપણે. વરસાદમાં કામ કરે છે અમારા જયનામ ગ્રુપના કાર્યકર્તાઓ. વરસાદ પડી રહ્યો છે એમાં પણ કામ કરી રહ્યા છે. बारिश आ रही है. बहुत प्लेजेंट क्लाइमेट. क्या ऊपर नानजी भाई क्या है? अभी आधा गाड़ी हमने घास अंदर इस गौशाला में से आधा अंदर, बाकी आधा हम लोग यहाँ पे बिछाएंगे सब ये सब जगह पे. और फिर वो जो अंदर की जो गौशाला अंदर की जो काव्स है सब गाय जो अंदर आके शेड के अंदर है उसको वो सब उधर आएगी बाहर और फिर खाएगी. इधर उठा के ले आओ क्या? या गाड़ी है तो गाड़ी लेके अंदर जाओ. आराम से जाओ. गाड़ी लेके आओ तुम्हारा. आरामથી જવા કીધું છે ભાઈ મને. एक खाता हुआ गाय ने जमता हुआ ले लो. ભાઈ જમ તું, તારો જમતો એવો વિડીયો પાડવાનો છે મારે. જમ જમ જમ. રમેશભાઈએ કીધું છે જમતા એવા વિડીયો પાડવાના છે. એ અહીંયા રખડ નહીં તું. આજે ગાયને બહાર છોડવાનું નથી, અહીંયા જ ખવડાવી લેવાનું છે બધાને. લક્ષ્મી ગૌશાળાનો પ્રોગ્રામ પતી ગયો છે, પૂરી ગાડી ખાલી થઈ ગઈ છે. થાળીમાં રાખ, થાળીમાં. હવે થાળી ખાલી જ છે આખી. એ અહીંયા થાળી ખાલી છે આખી. આજે જીગરભાઈ તમે જોતા જ નથી. એ રેનકોટ કોઈ અહીંયા આ સાઈડ નથી નાખ્યું, આ સાઈડ બધી રડે છે, આંખમાંથી પાણી આવી છે. હા રમેશભાઈ છાપરું પકડીને ઊભા છે. વરસાદ ફૂલ પડી રહ્યો છે તો વરસાદમાં કામ ચાલુ છે. જયનામ ગ્રુપના કાર્યકર્તાઓ બધા વરસાદમાં કામ કરી રહ્યા છે. આજે રેનકોટ લઈ આવ્યો છે. રેનકોટ ગાડીમાં રહી ગયો ને વરસાદ હમણાં ચાલુ થયો. હવે નીચે જશું ત્યારે રેનકોટ પહેરશું. માલ આવે, માલ આવે. 20 સેકન્ડના વિડીયો હવે પાડું છું. આમાં જે બોયલો હોય એને કંઈ ધ્યાનમાં નથી દેતા. આમાં આ નાનજીભાઈ માટે અને રમેશભાઈ માટે સ્પેશિયલી પાડવામાં આવેલા વિડીયો છે. આમાં નાનજીભાઈ અને રમેશભાઈ મ્યુઝિક નાખીને આની રીલ બનાવીને નાખશે. એટલે આમાં શું બોલું છું એના પર ધ્યાન નહીં દેતા. ખાલી આ 20 સેકન્ડનો વિડીયો છે. આ રમેશભાઈ ઊભા છે, હવે કટ કરવા કહી ઓનલાઈન કરેગા. શું વાતાવરણ છે આજે. જે ગ્રુપ મેમ્બરમાં જેને જેને આજે નામ નથી લખ્યું અને જેને જેને નામ કેન્સલ કર્યું છે એને આજે બહુ મિસ કર્યું છે. આજે ફૂલ વરસાદ. વરસાદમાં કામ કરવાની મજા. કાંદા ભજી આ ગરમ ગરમ દૂધ પીધું, ચા પીધી. હજી નાસ્તો કરશું. જલારામ કાઠિયાવાડમાં જશું કે ખબર નહીં ક્યાં જશું. હવે 5 પ્રોગ્રામ પતવા દો પેલા. જેને જેને કેન્સલ કર્યું છે આજો ચા પીવા નહીં મળે એને. હા જો ચા, આ ગ્રીનમાં દૂધ, આ દૂધ, આ કમલેશભાઈ દૂધ પીએ છે પહેલી ધાર કા માલ. તો જેને જેને જે આવવાનું કેન્સલ કર્યું છે એ બધાએ મિસ કર્યું છે. જો પ્યોર ગાયનું દૂધ છે, અહીંયા દૂધ છે
એથી પહેલાં અમે કાંદા ભજી લીધા, વડાપાવ લીધા, કટલેસ લીધી, એ બધું નાસ્તો કર્યો. અને હવે પંચમુખી ગોવારી ગૌશાળામાં જવાના છીએ, ત્યાં ચાય અને ગાંઠિયા ખાવાના છીએ. એના પછી વિરાર ગૌશાળામાં જવાના છીએ, ત્યાં અમે બીજો આ નાસ્તો મંગાવ્યો છે. અને પછી આનંદીધામમાં છે, ત્યાં છાશ પીવાના છીએ, મજાની માખણવાળી છાશ. હજી તો આ એક જ ગૌશાળા છે આપણી, હજી તો મહેફિલ કરવાની બાકી છે. 3 ગૌશાળાઓ બાકી છે. 3 ગૌશાળાઓમાં અલગ અલગ મહેફિલ કરવાની બાકી છે. આજનો અદ્ભુત દ્રશ્ય, કમલેશભાઈ ફૂકી ફૂકીને આ કૂતરાના બચ્ચાને ચા પીવડાય, ફૂકી ફૂકીને પીવડાય છે. ના કમલેશભાઈ ફૂકો, ફૂક મારો, હજી ગરમ છે. હા જો આવો નજારો ક્યાં જોવા મળે? જો આજો ફૂકી ફૂકીને પીવડાવે છે. આપણી આ બીજી ગૌશાળામાં આવી ગયા છે, શ્રી પંચમુખી ટ્રસ્ટમાં. અને પેલા વિડીયો જ નહોતો ચાલુ કર્યો, ફોટો છે. ઓલી સાઈડ હવે વિડીયો પાડવા જતો નથી, ત્યાં બહુ કીચડ છે. 3-4 કાર્યકર્તા વયા ગયા, એ લોકો નાખી રહ્યા છે ત્યાં. આપણે પેલા પણ કોઈક આવ્યું છે, કોબી નાખી છે એક જણાએ. હવે તો અહીંયા આવજો, ગોડાઉન ભરાવા માંડ્યું સુખા ઘાસથી. તો આપણે જો ને, આપણે જ્યારે પેલા 1-2 વર્ષ પહેલાં આપણે આવતા હતા અહીંયા, ત્યારે તો કોઈ નહોતું આવતું. કેવું હતું હાલત? તો એ કમ્પેરેટિવલી થોડી ગાયો પણ વધી છે. જૈનમ ગ્રુપે આ ગૌશાળામાં તો બહુ મહેનત કરી છે. પેલા કોઈ નહોતું આવતું. ગાયો વધી ગઈ. બરકત. આરે કેમ રાખ્યું? કમાણમાં રાખવું તો ને. ચાકુને જોવાનું કઈ સાઈડથી ઘુમા છે હીરો. जिगर भाई आज अच्छा काम कर रहे हैं, सबकी सेवा मोबाइल में कैद कर रहे हैं. घर पे देख जाके मोबाइल देख के आनंद देंगे. બસ આગળ રાખો. નિલેશભાઈ, તમારી પણ કમી છે આજે. તમારે પણ આજે ટાઈમ પર તમે દેશમાં વયા ગયા. આજે જો કમલેશભાઈ 4 વાર ટ્રકમાં ઉપર ચડ્યા, 4 વાર ઉતર્યા, ઉપર ઘડીકમાં જાય છે, ઉપરથી નીચે ઉતારે છે, પાછો ખભા પર લે ને પછી પાછું નાખવા જાય છે ખાસ. कड़ी कड़ी का ये 10 रुपया है, 100 रुपया 1000 मुझे 10 पैसा कड़ी. अजून की आगळ आहे ना. આરે કેમ રાખ્યું? પાછળ જો ભાઈ ચા છે અહીંયા, ચાનો પ્રોગ્રામ ચાલુ છે. ગરમ ચા છે. જો ચાના કપ ભરેલા છે, એમને ખાલી કપો નથી પક્યા. જો વણેલા ગાંઠિયા હવે અહીંયાથી વણેલા ગાંઠિયા ખાવા જવાનું છે. ખાઈ લીધા પહેલા. હા, ઈ તો ખાધું, ઈ જવાનું ભૂલી જવાનું. હવે પાછું શું ખાવાનું છે? આજે 4 પ્રોગ્રામ છે આજે. હા, હવે છાશ પીવાનું છે. બે થઈ ગયા, હવે ત્રીજા પ્રોગ્રામમાં જઈએ. હા, આના પછી છાશનો છે પ્રોગ્રામ. છાશ અને ગાંઠિયા પાછા. ગાંઠિયાની થેલી અલગ છે. પછી શંકર મંદિરે જવાનું છે છેલ્લે.
આનંદી ગૌશાલામાં આવી ગયા છે આપણે. અહીંયા આજની આપણી ત્રીજી ગૌશાલા. માલ બધો ગાડીમાંથી ઉતારી રહ્યા છે અને ખવડાવવાનો પ્રોસેસ ચાલુ કરી નાખ્યો છે આપણે. આ બધી ગાયો રાહ જોઈએ છે આપણી ખવડાવવા માટે. હા, વરસાદ પડી રહ્યો છે એકદમ વરસાદ. આ રમેશભાઈ નવા મેમ્બરને ટ્રેનિંગ આપે છે. માલ લઈ આવવું પડે. હા, જો રમેશભાઈ માલ લઈ જાઓ અત્યારે કહો. હા, હું કરી કઈ છોડો. નાનજીભાઈ પણ આજે ફૂલ ફોર્મમાં છે. આજે કોઈને આરામ નથી, બધા કામે લાગી ગયા છે. પપ્પા ફોટો બનાવી નાખશે. આનંદ લીધા. હાલો આગળ. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા, જય હો જીગરભાઈનો. આજે ઘણી મહેનત કરી રહ્યા છે જીગરભાઈ. જય હો. એ ગાયો પ્રેમથી ખાઈ રહી છે રસ્તા. હાલે હજી એક છે. कमलेश भाई हमारे હાલે કમલેશ. એ બસ બસ. કમલેશભાઈ ને છાસ ચડી ગઈ છે, ફૂલ ચડી ગઈ છે. છાસ કેવડી છે કે હોવા. અરે કેટલા જોયું છે ખબર નથી પડી. આ ખરીદને જોખમ લીધેલું છે. नीलेश भाई आज आ चूल्हो याद है कि नहीं? ये वही चूल्हा है जिधर हमने ઠંડી વસ્તુ બધી भजिया बनाया था, भजिया पिछले टाइम. रमेश भाई और कमलेश भाई और सब लोग अपन बैठ के यहाँ पे वो આપણે અહીંયા બેસીને બધું વેજીટેબલ કટ કર્યું હતું અને સુમિતના લગ્નની પ્લાનિંગ રમેશભાઈ સુમિતના લગ્નની પ્લાનિંગ કરી હતી અહીંયા બેસીને આપણે અને પછી ભજીયા બનાવ્યા હતા અને ભજીયા ખાતા હતા. શું થયું? વિરાટ ગૌશાલા. यहाँ पे भी सब गिर गए हैं. માલ છે આપણો. લા અહીંયા લે લે લાવ લાવ બધું ઘાસ પાથરી દીધું છે આપણે. ये आज का हमारा प्रोग्राम खत्म हो गया. 4 गौशाला किया हमने
4 गौशाला हो गया, बहुत मज़ा किया, सबने छाछ पिया, भजिया खाया, घाटिया खाया, सब किया, पिकनिक हो गया, पूरा बारिश का वातावरण है, बहुत मज़ा आ गई। थैंक यू, देखते रहो हमारे चैनल को। थैंक यू वेरी मच। जय गौ माता। जय गौ